ભાવિન, 1000 રૂપિયા આપીશ? હા હા મમ્મી, લ્યો. અરે આમાં તો એક નોટ વધારે આવી ગઈ. અરે એ ભૂલથી નથી આપી, તમને કામ આવશે એટલે જ આપી છે, રાખો. હા, વાંધો. તને શું થયું? કાંઈ નહીં. ચાલો મનીષા, હું જાઉં છું. ભાવિન, હા મમ્મી. કાંઈ નહીં. અરે બોલો ને. અરે મારી બેનપણી છે ને, એના બાબાનો બર્થડે છે, તો મેં વિચાર કર્યો કે કવરમાં કાંઈક પૈસા નાખીને દઉં, તો તારી પાસે હોય તો દે ને. અરે મમ્મી, એમાં કઈ વિચારવાનું થોડું હોય, કેટલા દેવા છે? 500 આપી દઉં તો ચાલશે? એક કામ કરો, 500 નહીં, 1000 રૂપિયા આપી દેજો. 1000? અરે મમ્મી, તમારા બેનપણીના દીકરાનો જન્મદિવસ હોય તો 1000 તો દેવા જ જોવે ને. સારું, વાંધો નહીં. અને મારી પાસે જે કાંઈ છે ને આ બધું એ તમારે જ આપેલું છે. હા હા. સારું, ચાલો મમ્મી, હું જાઉં છું. હા, હાચવીને જાજે હો. મનીષા, બહુ ભૂખ લાગી છે, આજે ઓફિસમાં બહુ કામ હતું ને તો થાકી ગયો છું. મારે તમારું એક કામ છે, તમે પહેલા અહીંયા બેસો. હા હા, બોલ ને. આજકાલ તમારું બહુ વધી નથી ગયું? શું વધી નથી ગયું? ઈ જ તે કે મમ્મી થોડાક પૈસા માંગે ને તમારે વધુ તમે આપી દો છો, તો આટલા બધા જ વધી ગયા હોય તો મને આપી દો ને, તો આ ફાલતુના ખર્ચા તો ન થાય. અરે તારી હિંમત કેમ થઈ કે મમ્મીને જે ખર્ચા છે એ ફાલતુ ખર્ચા કહેવાની? તું ભૂલી ગઈ લાગે છો કે આ જે ઘરમાં તું બેઠી છો, જેટલું બધું તું કાંઈ આ ફેસિલિટી બધી જે તું ભોગવે છો ને એ બધું મમ્મીનું આપેલું છે. અને જે કાંઈ હું છું, આજે જે જગ્યાએ છું અને જેટલો હું બધું આ કરું છું એ બધું મમ્મીનું જ આપેલું છે. અને જો મને એને આટલું બધું આપેલું હોય તો હું એ થોડાક રૂપિયા નો આપી શકું? આટલું બધું બોલતા પેલા તારે એક વાર તો વિચારવું હતું કે જયારે એ રિટાયર થયા ત્યારે બધા જ તને એનું જે કાંઈ ફંડ આવ્યું હતું એ બધું આપી દીધું હતું. અને અત્યારે થોડાક પૈસા દેવામાં તારો તો જીવ નીકળી જાય છે. મને નહોતી ખબર કે તું હાવ આવું વિચારે છો. અરે સાંભળો તો, આખી જિંદગી મા બાપ તમારા માટે કાઢ્યું હોય છે, જેટલું માંગીએ છીએ એટલું બધું જ આપણને આપતા હોય છે, તો જ્યારે ઉંમર થાય છે, જ્યારે ઈ કામ નથી કરી શકતા ત્યારે ઈ થોડાક પૈસા માંગે છે, તો એમાં શું ખોટું છે? તો આપણે આપવા જોઈએ, અને જેટલા એને આપણને સાચવ્યા છે એનાથી ડબલ આપણે એને સાચવવા જોઈએ, અને ઈ ઉંમરમાં તો આપણે એની સેવા કરવી જોઈએ. બાકી આ ઉદાહરણ ઉપરથી એટલું જ કહેવા માંગીએ છીએ કે મા બાપની સેવા કરો અને જેટલું બને એટલું તમે સાચવો. એને સાચવ્યા છે એટલું તો આપણે ન સાચવી શકીએ, પણ જેટલું બને એટલું કરવું જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો.